મિત્રો આપણે ત્યાં આવી ગયા છીએ ત્યારે વાસુકી દાદા મંદિર અહીંયા જો અહીંયા છે વાસુકી દાદાનું મંદિર અને આ છે અહીંયા તળાવ જો અહીંથી કંઈક આવું વ્યૂ આવે છે. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધાને? બધા મજામાં દેશો બધાને. જય માતાજી, જય વાસુકી દાદા. અત્યારે જો આપણે થાનના વાસુકી દાદાના મંદિર આવી ગયા છે અને અમે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરથી ડાયરેક્ટ, એટલે કે આપણે ઘરે જવાનું છે એટલે ડાયરેક્ટ આવ્યા. બે આપણે પીડ્યા છે. આ છે વાસુકી દાદાનું મંદિર. તો ચાલો દર્શન કરતા આવીએ ને તમને બતાવું ત્યારે વાસુકી દાદાનું મંદિર. જો અહીંયા છે ગેટ, અહીંયાથી આપણે જવાનું હોય. જો આપણે આવી ગયા છીએ ત્યારે અંદર ગેટની અંદર સંજયની છે અહીંયા જી આવ્યો હોય. ચાલો અહીંયાથી વાસુકી દાદાનું મંદિર છે અને અહીં પણ છે આંબલીની ઝાડવા આવું છે. ચાલો તમને અંદર દર્શન પણ કરાવું. મિત્રો આપણે ત્યાં આવી ગયા છીએ ત્યારે વાસુકી દાદાનું મંદિર. અહીંયા છે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરનું. જો અહીંયા છે વાસુકી દાદાનું મંદિર, તમને દર્શન કરાવું. જો અહીંયા છે વિશ્વકર્મા દાદા એટલે મૂર્તિ અને અહીંયા છે નાગચણી માતાજી. છે મંદિર છે. તો ગાય જો અહીંથી કંઈક આવો મંદિરના લુક આવે છે. અહીંયા છે બીજો નાનો ગેટ. બે ગેટ છે, અહીંયા ને અહીંયા પણ અને અહીંયા છે જો અહીંયા પાણીનું પરબ પણ છે આગળ. ને હા જો બધે મંદિર પણ અહીં હનુમાન દાદાનું અને અહીંયા છે આગળ મોટું હા ભવન હે વાસુકી દાદા આરામ બારામ કરવો એટલે શ્રદ્ધાળુ આવીનું. અને આ બાકી જો જાળવાનું છે અહીંયા હોય એવું સાંભળી જાવ કાગડા બેઠા. હા તો વાસુકી દાદાનું મંદિર. ચાલો તમને એનો સિનેમેટિક લુક પણ આપું. ગાય જો આપણે દર્શન કરી આવી ગયા. હવે આપણે તમને બગાવવા થાનનું તળાવ વાસુકી દાદાનું મંદિરની નજીક જ આવી. ચાલો એ દેખાડું. જો આ છે અહીંયા તળાવ, ત્યાંથી આમ લાંબુ છે આમ આવી રીતે. આ પુલ પણ આ 7 વર્ષ બને હજારનું કામ નથી ઉકળ્યું, બંધ છે હજી. બાકી જો કેવડો મોટો બ્રિજ બને, જો ઉપર ઓલો કામ ચાલુ હોય એવું લાગે. જો આમાં કેવા બગલા ને બધું. ચાલો તમને બતાવું તળાવ જ્યાં અંદર રસ્તો છે અહીંયાથી જ્યાં બાકી સીટું આપીએ બેસવા ને એવું. મિત્રો આપણે ત્યાં છે તળાવમાં અત્યારે અંદર જો અહીંયા છે રસ્તા. આ છે મોટું તળાવ. કેટલું મોટું તમને બતાવું. અહીંયા કાં તો એલું હોય લીલ ચામી કે રોજ અહીંયા દેખાડું. જો પાણી પણ એટલું ચોખ્ખું. તો નીચે તર્યું દેખાય. જો આમાં બતક ને એવું પણ તરે અહીં. જો આ છે થાનનું તળાવ. અહીં કણ છે કૂવો. જો આમ પણ લીલ જવું જમી ગઈ.
એવા કૂવો છે વચ્ચે, અને અહીંયાથી આ ધજા છે, અહીં છે વાસુકી દાદાનું મંદિર. ચાલો આપણે જો અમારા અહીંયા આટા મારી આવું કરી આવું છે તલાવ ને પંખી કેટલા ઉડે. ભાઈ જો આપણે તમને તળાવ બતાવીને આ છે તળાવ. તો ચાલો આપણે જે જવાનું પાછો ઘરે નથી જ પહોંચ્યો. તો જો અહીંથી આવું વ્યૂ આવે છે વાસુકી દાદા મંદિરનું. તો ચાલો વારાથી સંજયજી બધી જાય અહીંયા છો. ચાલો જવાનું ઘરે. આપણે પાછા થઈ ગયા હાલતા સંજયની હાલા જાય. ચાલો જાય ઘરે. થાણની બજારમાં સંજય ને હું તો કંઈક વાહન ગોતી સીમા જાય નહીં. વાહન તો જળવાના વાહને ઘણા જાય ગામના એક જ જવા જોઈએ ને. હવે જો બેઠા બે જોયું ક્યારે જાય સુરનગર થાય ડાયરેક્ટ જાય. અહીંયા બેગ બધું ડાયરેક્ટ છે બેઠા અહીંયા સોડા બડા પીને. સોડા પી લીધી કેરવી નામ શીશું કાકી હવે કડી બેવું હોય ને પછી આપણે વહી જાવ. આપડી બસ આવવાનો વાર નથી 10 મિનિટની જ વાર. હવે આપણે ઘર ભેગા થાય. ત્યાં કેવા ડમ્ફરિયા જાય કોલસા ના ખનીજ માફિયા. હાલો ઘરે જ આવે છે કઈ મળ્યા તો પછી. ગાઈઝ આપણે આવી ગયા છીએ પાછા આપણા ઘરે. એટલે આમ તો ક્યારના આવી જશે ત્યાં જો દિયાત્મી જોઈએ પણ આ તો અત્યારે ચાલુ કર્યો દિયાત્મી ઠેઠ. હવે જો નીતિનભાઈ આવી ગયા છે ઉપર એમ કરે જો છે ને. જો ના સુરત પણ આથમી ગયો છે. માથમાં નથી પણ એટલો છે નહીં મોઢામાં આથમી જેવું થઈ ગયું. તો ચલો ગાઈઝ આજ માટે આટલું જ. આશા છે કે તમને આ વિડીયોમાં કંઈક મજા આવી છે. વિડીયો તો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.